મોજે દરિયાની મોજમાં ખોજી મિત્રોને પ્રણામ। મિત્રો, બુદ્ધ કહે છે અપ દીપો ભવ, તું જ તારો દીવો થા। સંત રોહિદાસ કહે છે અપના પારસ આપ બનો। રામાપીર કહે છે આત્માને ઓળખીને દેહ ભાવ મટાડી દો। સત્તાર બાપુએ મસ્જિદમાં જવાનું બંધ કર્યું એ સમયે મૌલવીઓ જે હતા એમણે વિરોધ કરેલો કે ભાઈ, તમે એમ તો પોતાની જાતને સૂફી ફકીર સંત બતાવો છો, પણ તમે મસ્જિદમાં આવતા નથી, કદી નમાજ પડતા નથી। તો સત્તાર બાપુએ જવાબ આપેલો કે કોઈ ऐसा मुर्शिद मुल्ला मिले जो रंग में खुदा बताएगा। कोई ऐसा मुर्शिद मुल्ला मिले जो रंग में खुदा बताएगा। आ 5 तत्व की दरगाह में तन तकिया बिछाएगा। એમણે કહ્યું કે હવે આ મારો દેહ એ જ મારી દરગાહ છે, એ જ મારી મસ્જિદ છે, અને એમાં બેઠેલો ઓલિયો એ જ મારો ખુદા છે। ફકીર બાલક નૂર કા સજદા કરે શરીર, ફકીર બાલક નૂર કા સજદા કરે શરીર। क्या रोजा क्या बंदगी, क्या मंदिर क्या मस्जिद। અને આપણે છીએ કે બહાર દોડાદોડ કરીએ છીએ। તો મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે તમારી નરી આંખે જુઓ છો એ સિવાય પણ એક સૂક્ષ્મ જગત છે જે અસ્તિત્વએ કૃપા કરીને જ તમારાથી છુપાવી રાખેલું છે। જ્યારે તમે એને લાયક બની જશો તો જ એ રહસ્યોનો પડદો ખુલશે। અને એને લાયક બનવા ધ્યાન એક ઉત્તમ સાધન છે। ધ્યાનમાં મિત્રો તમને સિદ્ધિઓ તો ડગલે ને પગલે મળશે, પણ ક્યાંય અટકી ના જતા અને એનો ખોટો ઉપયોગ ના કરતા। હું એક યોગીને જાણું છું જે એમ જ કહેતા હતા કે સિદ્ધિઓનો ઉપયોગ કરવાનો ચાલુ કરો એટલે જગત તો દુઃખોથી ભરેલું જ છે, તમારી પાછળ લાઈન લાગશે અને સાથે તમારો અહંકાર પણ વધશે, એટલે તમે પાછા આધ્યાત્મિક રસ્તેથી અવળે પાટે ચડી જશો। મિત્રો, બ્રહ્માંડ અને અસ્તિત્વનું રહસ્ય અનંત અને અગાધ છે। બુદ્ધનું જીવન તમે જુઓ તો એ અસ્તિત્વની આરપાર હતા। એમના પછીના બીજા નંબરે એમના એક શિષ્ય અનિરુદ્ધ કરીને હતા। એમ કહેવાતું કે બુદ્ધ પછી બીજા નંબરે એ આવી શકે। એ સિવાય એક મોમોગ્લાન અને સારીપુત્રનું નામ આવે છે। કહેવાય છે કે આ મોમોગ્લાન નામના શિષ્ય અવકાશમાં પરિભ્રમણ કરી શકતા હતા અને સારીપુત્ર એ સૂક્ષ્મ જગતની તમામ એન્ટિટીઓ યાની આત્માઓ એ જોઈ શકતા હતા। ઉલ્લેખ છે કે ભાઈ એક વખત મોમોગ્લાન ધ્યાનમાં બેઠા હતા અને કોઈ યક્ષ ત્યાં આવ્યા। સૂક્ષ્મ જગતના યક્ષ આવ્યા, જોયું કે હા ધ્યાનમાં બેઠો છે, તો યક્ષે બાજુમાં પડેલો એક દંડો ઉઠાવી મોમોગ્લાનને જોરથી વાહામાં ફટકારેલો। સારીપુત્ર આ જોઈ રહ્યા હતા।
અને જ્યારે મોમોગ્લાન ધ્યાનમાંથી ઉઠ્યા તો કહેવા લાગ્યા કે યાર, મારા બરડામાં કેમ દુખાવો થાય છે, જાણે કે કોઈએ લાકડી મારી હોય. તો સારીપુત્રએ કહ્યું કે હા, એક યક્ષ આવેલો હતો, એણે તને દંડો માર્યો. તો મોમોગ્લાન કહે, યાર તારું ખરું છે, તું એ બધું જોઈ શકે છે. એમ મિત્રો, તમારી પ્રકૃતિ અને તમારી સાધનાના લેવલ મુજબ અલગ અલગ સિદ્ધિઓ મળતી જ હોય છે. જરૂર છે ફક્ત મંડી પડવાની. તો એ રીતે સૂક્ષ્મ જગતની ઘણી એન્ટિટી તમારી આજુબાજુમાં પણ હોય છે, પણ તમને દેખાતી નથી. થોડા દિવસ પહેલાં જ એક બેન મને ફોનમાં કહેતા હતા કે 2 દિવસ પહેલાં હું ધ્યાનમાં બેઠી હતી અને તમે નહીં માનો, કોઈએ આમ રીતસર જાણે કે મને ધક્કો માર્યો હોય એવું લાગ્યું. હું આગળની તરફ પડી ગઈ. પણ હું શું કામ ના માનું? સૂક્ષ્મ જગતની એન્ટિટીઓ હોય જ છે મિત્રો. પણ આ બધો વિષય ઊંડા ઉતરીને જોવાનો છે. બાકી ઉપરથી કહી દેવું સહેલું છે કે એવું કશું હોતું નથી. પણ સાધનામાં ઉતરો, અંદરનો ખજાનો જુઓ, પછી ખબર પડે ભાઈ. તમને ભરપૂર ભરીને મોકલ્યા છે, પણ આપણે છીએ કે જીવનમાં હજારો વ્યક્તિઓને મળીએ છીએ, તીર્થયાત્રાઓ કરીએ છીએ, સગા વહાલાઓને મળીએ છીએ, પણ બસ ખુદને મળ્યા વગર ચાલ્યા જઈએ છીએ. તો આવો, તમારા શરીરરૂપી મંદિરની ભીતરની ભાળ જોઈએ. એ પહેલાં ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી છે. ઘણા ખોજી મિત્રોના ફોન આવેલા કે શરીરની રચના બાબતે કંઈક વિડીયો બનાવજો. એથી આપણે શરીર રચના જોઈએ, એમાં સૂક્ષ્મ જગત તો આવે જ. તો પહેલું તો એ સમજીએ કે તમારું જે સ્થૂળ શરીર છે એની સાથે કુલ 7 શરીર છે, જે તમને નરી આંખે નથી દેખાતા. જેમ કે સ્થૂળ શરીર, પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, ચૈતન્ય શરીર અને વિરાટ શરીર. મિત્રો, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, એમાં આજ દિન સુધીના તમારા તમામ કર્મોનો કચરો ભરેલો છે. કોઈ યોગી મહાત્મા હોય, એને માણસને જોઈને કે એના અવાજના વાઇબ્રેશન જોઈને એને ખબર પડી જાય છે કે એના કેટલા સંચિત કર્મો છે. સિદ્ધ યોગીઓ ઘણા પડ્યા છે, જેમની પાસે તમે જાઓ એટલે તમારા અમુક ખરાબ કર્મો પાછળ ધકેલી દે અને તમારા સારા કર્મો આગળ લાવી આપે અને એમ તમારું દુઃખ મટાડી શકે. પણ તોય તમારે પાછળ ધકેલેલા કર્મો ભોગવવા તો પડે જ વાલા. પણ આ બાબતો બધી યોગ માર્ગની છે, એટલે જ્યાં સુધી તમે ખુદ અનુભવ ના કરો ત્યાં સુધી બધા તમને હવાઈ તુક્કા જ લાગે. બાકી મિત્રો, આ દુનિયામાં શું તમારા શરીરરૂપી બ્રહ્માંડને તમે ખોદો તો તમે કલ્પના ના કરી હોય એવી અજાયબીઓ તમને મળશે. તો મિત્રો,
આજે પ્રાણ શરીરની રચનાની વાત કરીએ તો તમારા સ્થૂળ શરીરની ઉપર 4 ઇંચ ઊંચું પ્રાણ શરીર આવેલું છે, જે તમને નરી આંખે દેખાતું નથી, અને એ માણસના મોત સમયે સાપ જેમ કાંચળી ઉતારે એમ ઉતરીને બાજુમાં ખસી જાય છે, જે જીવંત હોય છે. તમારી જ કાંચળી છે એટલે હુબહુ તમારી જેવું જ હોય ને, પણ એમાં હાડ માંસ મજ્જા નથી હોતા. સાપની કાંચળી જ સમજી લો. અને યોગીઓનું કહેવું છે કે જ્યારે માણસના મોત સમયે એનું પ્રાણ શરીર છૂટું પડી જાય ત્યારે એનો આત્મા પ્રાણ શરીરમાં જતો રહે છે, અને બધું એ જોતો હોય કે શું થઈ રહ્યું છે. એ સમયે એને નથી ખબર કે એનું મૃત્યુ થયું છે, પણ જેવા એ કોઈ બીજી વ્યક્તિને મળવા યા વાત કરવાની કોશિશ કરે ત્યારે એને સામેના વ્યક્તિને એનું પ્રાણ શરીર તો દેખાય નહીં, એટલે કોઈ જવાબ ના મળે. એટલે ધીરે ધીરે એને અહેસાસ થાય કે પોતે મરી ચૂક્યો છે. અને જો સાત્વિક આત્મા હોય તો એનું પ્રાણ શરીર જલ્દી છોડી અને આગળની યાત્રા ચાલુ કરી દે છે. અને જો નોનસેન્સ યાને ખરાબ આત્મા હોય તો એ પ્રાણ શરીર છોડી શકતો નથી, કારણ કે એને જીવવું હોય છે. ઘણા એવા કામ બાકી રહી ગયા હોય છે જે એના જીવમાં ચિકાસની જેમ ચોંટી ગયા હોય છે. બસ એવા માણસો પછી ભૂત બનીને ભટક્યા કરે છે. અમુક સારા આત્માઓ પણ હોય છે જે અમુક સારા કામ બાકી રહી ગયાની લાયમાં ભટક્યા કરે છે. એટલે આધ્યાત્મ જગત કહે છે કે તમે કાંઈ ના કરો ભાઈ, ના સારું કરો ના ખરાબ કરો, બસ ન્યુટ્રલ બની રહો. અને તમે ધ્યાનમાં બેસો ત્યારે પણ જો એવી પ્રાર્થના કરો કે જે પણ સારા આત્માઓ હોય મને ધ્યાનમાં મદદ કરો, મારે પ્રગતિ કરવી છે આધ્યાત્મમાં, તો અવશ્ય આવે છે મદદ કરવા. પણ આ આખો વિષય તમારા અંતસનો છે વાલા. તમે પ્રાણથી પુકારો તો પથ્થર પણ પીગળી જાય એમ કહેવાય છે ને. બાકી બધું બકવાસ છે એમ કહીને નીકળી જવું બહુ સહેલું છે ભાઈ. જ્યારે મારી બહુ ઉંમર હતી નહીં ત્યારે હું એક સાધનાની શિબિરમાં ગયેલો. બધાએ કહ્યું કે આજે ગુરુજી નથી આવવાના, પણ કોઈ એમના સાધક છે જે ધ્યાન કરાવવાના છે. તો મારો પણ મૂડ થોડો ઓછો થઈ ગયેલો. પણ પેલા સાધક આવ્યા અને બધા જ્યારે ધ્યાનસ્થ થવા લાગ્યા, પણ મારું મન થોડું ખિન્ન હતું. વિચારોનો મારો જોરશોરથી ચાલતો હતો. અને અચાનક પેલા સાધક ભાઈ જે ધ્યાન કરાવવા આવેલા, એમણે એમના શરીરમાંથી એવો પાવર છોડ્યો કે એકદમ આનંદ થઈ ગયો. અને સતત ધ્યાન ચાલુ રહ્યું ત્યાં સુધી મોજ આવી ગઈ. અને સાથે મારા એક સંબંધી હતા, એમણે પણ મને કહ્યું કે યાર જબરું એક દરિયાનું મોજું આવ્યું હોય એવું લાગ્યું, મોજ પડી ગઈ હો આજે તો. એટલે મિત્રો, આ મને એકને નહીં, જેમણે કદી ધ્યાન નહોતું કર્યું એવાને પણ આ અનુભવ થયેલો. એટલે મિત્રો, બધું છે આ જગતમાં, પણ તમારી દ્રષ્ટિ
એવી તમારી સૃષ્ટિ. હવે આ પ્રાણ શરીરનો વિકાસ સાધનામાં તમે અનંત સુધી કરી શકો છો. એનો જેટલો વિસ્તાર થાય એટલા તમે અનંતમાં વિસ્તરી શકો છો. હજી હમણાં જ હું એક સાધુને મળવા ગયેલો, તો એમના ત્યાં એક ભાઈ પૂછવા આવેલા કે અમારે ઘરમાં શાંતિ નથી બાપુ. તો બાપુએ કહેલું કે ભાઈ તમે ઘરમાં મળદા દાટી રાખો તો ક્યાંથી શાંતિ હોય. હવે એ ભાઈ દૂરના ગામડાના હતા. એમણે કહ્યું કે સમજણ ના પડી મને. તો બાપુએ કહ્યું કે તમારા વડીલોને પૂછી લેજો. 2-3 પેઢી પહેલાંની વાત છે. કંઈક એવું કરેલું છે કે ઘરના જ સભ્યની લાશ ઘરમાં દાટી રાખેલી છે. બહુ વર્ષો જૂની વાત છે, પૂછીને આવજો. અને મિત્રો, એ વાત સાચી પડેલી. કહેવાનો મતલબ છે કે સંત અને યોગી અનંત સુધી વિસ્તરેલો હોય છે, પણ એના માટે તમારે સાચા અર્થમાં સાધક બનવું પડે. આપણે નવું નવું હોય ત્યાં સુધી મંડી પડીએ છીએ અને અમુક સમય પછી તમારી ધીરજ ખૂટી જાય છે. પણ ભાઈ, ધારણા ધરજો ધીરજની તો નમતે તાજવે મળે એવું છે. તો મિત્રો, હવે વાતો બહુ લાંબી થઈ ગઈ. અગોચરની આવી વાતો માટે જોતા રહેજો આપણી મોજે દરિયા ચેનલ. અંતમાં આધ્યાત્મિક જગતના કાંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ પણ સમયે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવા વિનંતી. તમારી અંદર અસ્તિત્વના અનંત રહસ્યો ભરીને બેઠેલા અલખને મારા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.